રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને 5 ઓગસ્ટે ઈડીના દિલ્હી મુખ્યાલયમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 17,000 કરોડ રૂપિયાના કથિત લોન છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. તેમને 5 ઓગસ્ટે ઈડીના દિલ્હી મુખ્યાલયમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ઈડીએ મુંબઈમાં રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 50 કંપનીઓ અને 25 લોકોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી હતી.